દોસ્તો, સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી એટલે કે ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે જેઓ આપણી વચ્ચે આજે નથી, પરંતુ દોસ્તો સૌ યુઝર્સ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે વિજય રૂપાણી પાસે કેટલા રૂપિયા હતા. આખરે હવે એમની સંપત્તિ હતી એ કોના નામે થશે? આવા તો અનેક સવાલોની સાથે સાથે કેટલાક યુઝર્સ એવા પણ સવાલ કરી રહ્યા છે કે એમની જમીન અને મકાન કેટલું છે. આ તમામ બાબતો વિશે કદાચ તમારા મનમાં પણ સવાલો થયા હશે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને સ્વર્ગસ્થ વિજય રૂપાણી કે જે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અવસાન પામ્યા હતા એના પરિવાર સાથે જોડાયેલી કેટલીક વાતો પણ આજે જણાવવાના છીએ. સાથે એ પણ જણાવીશું કે વિજયભાઈ રૂપાણી પાસે કેટલા મકાન છે. દોસ્તો, આ વિડીયોમાં જાણવા માટે અંત સુધી બન્યા રહેજો. અને ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા છો તો અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. દોસ્તો, અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટના કે જે સામાન્ય નહોતી, એમાં 300થી વધારે નિર્દોષ લોકોની જે મોતને ભેટી પડ્યા હતા ને હત્યા થઈ હોય એવું લાગી રહ્યું હતું. ત્યારે દોસ્તો, આ એક સાથે જ જ્યારે 300થી વધારે લોકો મૃત્યુને ભેટી પડ્યા હોય, મોતને ભેટી પડ્યા હોય, ત્યારે એમની એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્લેન ક્રેશ દ્વારા હત્યા થઈ છે. ત્યારે આ વિજયભાઈ રૂપાણી પણ પ્લેનમાં જ સવાર હતા. ત્યારે આ સવાર વિજયભાઈ રૂપાણીના હાલ સમાચાર આવી રહ્યા છે કે એમની પાસે એવું કહેવામાં આવી રહ્યું છે એક રિપોર્ટ અનુસાર કે તેમની પાસે 2 મકાનો છે, જેમાં એક મકાન પોતાનું રાજકોટ વતનમાં છે, જ્યારે બીજો બંગલો ગાંધીનગરમાં છે. ત્યારે આ સાથે જ એઓ રાજકોટમાં ઘણી વખત રહેતા હતા, તો કેટલીક વખત એમના ગાંધીનગર ખાતે રહેલા બંગલોમાં પણ રહેતા હતા. થોડા દિવસ પહેલાં જ તેઓ એ નક્કી કરે છે કે મારે મારી દીકરીને મળવા જવું છે. એમની દીકરી એ રાધિકા રૂપાણી છે, જે લંડનમાં રહીને અભ્યાસ કરી રહી હતી અને એમનું જીવન આ ચલાવી રહી હતી. ત્યારે એમના ધર્મપત્ની 1 અઠવાડિયા અગાઉ જ ત્યાં પહોંચ્યા હતા. હવે વિજયભાઈ રૂપાણી પણ જવાના હતા. 2 વખત ટિકિટ કેન્સલ કરાવ્યા બાદ ત્રીજી વખત તેઓ જવા માટે નીકળે છે અને 3 જ મિનિટમાં આ દુર્ઘટના તેમની સાથે બને છે અને એમનું અવસાન થાય છે. અને આ હતભાગી સૌ 300થી વધારે લોકોનું અવસાન થતાની સાથે જ સોશિયલ મીડિયા પર મામલો જે છે ખૂબ ફેલાયેલો જોઈ શકાય છે. સૌ લોકો એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. કેટલાક લોકો એના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે. વિજયભાઈ રૂપાણીનો દીકરો કે જે પોતે અમેરિકામાં હતો અને અમેરિકાથી જ એમના પિતાના મોતની જાણ થતાની સાથે જ તે તાત્કાલિકના ધોરણે દોડી આવે છે. અને હવે તમને એ પણ જણાવી દઈએ કે વિજયભાઈ રૂપાણી પાસે કેટલી સંપત્તિ છે. દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે કે વિજયભાઈ રૂપાણી એક ગુજરાતના સીએમ રહી ચૂક્યા છે. ત્યારે એમની સંપત્તિ હજારોમાં નહીં, લાખોમાં નહીં, કરોડોમાં હોય તો પણ નવાઈની વાત નથી. કારણ કે એમને જે કાંઈ પણ છે સરકારી ભથ્થાઓ મળે છે, સરકારી પેન્શન મળે છે, તો સાથે સરકારી પગાર પણ મળતા હોય છે. આ સાથે તેઓએ ઘણી બધી એફડી પણ કરાવેલી હોય છે, તો કેટલાક રોકડ અમાનત પણ હોય છે. આ બધાનો સરવાળો કરવામાં આવે તો એમની આંકડો કોઈ ગણી ન શકાય એટલો હોય છે. કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહી ચૂકેલા વિજયભાઈ રૂપાણી ઘણી બધી લાભ એમને મળતા હોય છે. ત્યારે દોસ્તો, અચાનક એમના નિધન થતાની સાથે જ સૌ ગુજરાતવાસીઓ, ખાસ કરીને રાજકોટવાસીઓ ઘેરા શોકમાં ડૂબ્યા છે. સૌ લોકો કંઈ સમજી નથી શકતા, ઘેરા શોકમાં ડૂબ્યા છે. ત્યારે ગઈકાલે જ એમની શોક સભા રાખવામાં આવી હતી, જેમાં 300થી વધારે લોકોને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને વિજયભાઈ રૂપાણીને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને એમના પરિવારને મળીને સૌ લોકોએ સાંત્વના પાઠવી હતી. ત્યારે દોસ્તો, આ સમગ્ર ઘટના જે છે કોઈ સામાન્ય ઘટના નહોતી. ત્યારે અચાનક થયેલા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જે 300થી વધારે લોકો અવસાન પામ્યા છે એમને અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને આપ કોમેન્ટ બોક્સના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં. એ તમામ દિવ્ય આત્માઓના શાંતિ માટે આપ કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ અવશ્ય લખજો. અને દોસ્તો, આ વિડીયોને પૂર્ણ કરીએ તે પહેલાં આપ આ વિશે શું કહેવા માગો છો કમેન્ટ બોક્સમાં આપના વિચારો અવશ્ય શેર કરજો. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.